નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની કર્તવ્ય નિષ્ઠાએ એક દિવ્યાંગ માટે જીવનની નવી રાહ ચીંધી છે. પેટલાદના ઉચ્ચ શિક્ષિત દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યો છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સરકારના કર્મયોગીઓની સેવા ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી અન્યોને પ્રેરણારૂપ કાર્ય દ્વારા સરકારી નોકરીમાં લોક સેવાની કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પેટલાદના કિરણકુમાર પ્રવીણભાઈ જાદવ 80% દિવ્યાંગતા ધરાવે છે. તેઓ તેમની દિવ્યાંગતાના આ પડકારની સામે ઝઝૂમીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને આધુનિક યુગની માંગ મુજબ કોમ્પ્યુટરમાં પ્રવીણતા મેળવી છે. જો કે નોકરીદાતાઓને તેમની લાયકાત નહીં પરંતુ દિવ્યાંગતા જ દેખાતી હતી, જેના પરિણામે તેઓ રોજગારથી વંચિત હતા. તેવા સમયે તેમની મુલાકાત જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે થઈ હતી. કલેક્ટર માણસ પારખું હોવાથી તેમણે કિરણભાઈના શિક્ષણ અને કોમ્પ્યુટર કુશળતામાં તેમની દિવ્યાંગતા બાધક લાગી ન હતી. કલેક્ટરે આ કુશળ અને શિક્ષિત દિવ્યાંગને આઉટસોર્સિંગની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સહાયતા કેન્દ્રમાં નોકરી આપીને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવ્યો છે. કિરણભાઈ પોતે દિવ્યાંગ હોવા છતાં મનથી મક્કમ મનોબળ ધરાવે છે. તેમણે M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમને નોકરીની જરૂરિયાત હતી, પોતાનામાં આવડત હતી અને નોકરી મળે તો ઘરે આર્થિક સહાય કરી શકે તે જરૂરી હોવાને કારણે તેઓએ એક કાર્યક્રમ દરમિયાન કલેક્ટર પ્રવીણ ચૌધરીને રૂબરૂ મુલાકાત કરીને જણાવ્યું હતું કે તેમને જ્યાં પણ આઉટસોર્સમાં પણ કામ મળશે ત્યાં જઈને તેઓ કામ કરવા તૈયાર છે. કલેક્ટરે કિરણ જાદવની વાત સાંભળી માનવીય અભિગમ અને સંવેદનશીલતા દાખવીને કિરણભાઈને આઉટસોર્સમાં કામ આપવાની ખાતરી આપી હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કિરણભાઈને આપેલી ખાતરી તેમના પોતાના જન્મ દિવસે જ પૂર્ણ કરી આઉટસોર્સિંગની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સહાયતા કેન્દ્રમાં નોકરી આપી હતી. મારું નામ કિરણકુમાર પ્રવીણભાઈ જાદવ છે. હું પેટલાદથી આવું છું. હું 80% દિવ્યાંગતા ધરાવું છું. મેં M.Com સુધીનો અભ્યાસ કરેલો છે. તો હું રોજગારી અર્થે કલેક્ટર સાહેબને મળવા આવ્યો હતો. તો એમને મેં રજૂઆત કરી કે સર મારી આટલી ક્વોલિફિકેશન હોવા છતાં મને કોઈ જોબ મળતી નથી, તો તમે મને નાનું મોટું કામ આપો તો જેથી હું સારું જીવન જીવી શકું. એટલે સાહેબશ્રીએ મને અહીં સહાયતા કેન્દ્ર પર નોકરી આપી. તો હું છેલ્લા 2 મહિના ત્યાં જોબ કરી રહ્યો છું અને અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું. એ માટે હું આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબનો ખૂબ જ આભારી છું કે અત્યારે હું સન્માનભેર જીવન જીવી શકું છું. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.